વધારે હસવું સારું નહીં. મને બીક લાગે છે. ક્યાંથી કહેવું સાચું ન પડે કે વધારે હસનારને આખરે રોવું જ પડે છે. કેમ છે રસીલાબા? મજામાં તો છો ને બા? હા સાંભળ, તું આજે કઈ ભૂલા પડે છે? ના રે બા, ભૂલી તો કઈ નથી પડી. ચાઈ ને આવી છું. બા, આ મારો જમાઈ ને તમારો નોકર, આ છોકરાને કઈ સમજાવો ને બા. અરે છોકરાને પોતાની પાસે રાખીને બેઠો છે. આ ઢાળનું છોકરું બિચારો મા વિના રાડું રાખે છે. બા, તો જમવાને મોકલાવી દો ને એને ઘેર. શું મોકલાવું? મારું કપાસ ઘરમાં ખાવા ધાને નથી. ભગવાને છે ને જ્યાં ઘરના ભંડાર ભર્યા છે ત્યાં દીકરો નથી, અને જ્યાં ખાવા ધાન નથી ત્યાં છોકરાઓનો પાર નથી. બા, ખરું કહું, સાચું કહું બા, હું તો તમને જયારે જયારે જોઉં છું ને ત્યારે તો મારું કાળજું બળીને રાત થઈ ગયું છે. બા, કરો શાંતિ. અને મારે પાસે દીકરો. અરે રે, બિચારી શેઠાણીનો ખોડો ખાલી ને શેઠની રખાતા ખોડે દીકરો રમે. શેઠની રખાત? અરે રચના બા, તમે તો ભણેલા ગણેલા પણ સા ભોળા. મલક આખો જાણે છે પણ તમે જ નથી જાણતા. એ રખાતનું નામ કયો? આમ તો કેટલા જીદ નથી પડતી બા, પણ નામ જો મને. શાંતિ. સમજુ? હા સમજુ. એના ખોડે છો આ હવેલીનો વારસ. હા, શોકનું સાલ તમારા માથે છે બા, અને એ શોક પાછી દીકરાવાળી. જો બા, આવા શેઠના કામ નહીં જાય. હું તો તમારા ભલા માટે કહી બા, બાકી મને શું સ્વાર્થ છે બા? ઓહો, સાંબાઈ સાસુ, આજ તો આ ડેલીમાં પગલા કર્યા. આ દખા વળી દોષી કોકનો ફડાકો બોલાવવા તો નહીં આવી હોય. રાતના રોકાણો? ઉઘરાણીએ ગયો હતો, મહેમાન ગતિએ નહીં. ઉઘરાણીના ખાતા ચોખ્ખા તો કરી આવ્યા ને? લેતી દેતીના હિસાબ તો ચોખ્ખા રાખવા જ પડે ને. જૂનો હિસાબ જાજો યાદ ના રાખીએ. રાખવો પડે, નહીતર ઉપરવાળાના ચોપડે જીવતરના ખોટા હિસાબ મંડાય. એ જૂના હિસાબના ખાતા ક્યારે પૂરા થશે? એમ ખાતા પૂરા ન થાય શેઠાણી. જીવીએ ત્યાં સુધી જમા ઉધાર તો હાલ્યું જ હવે. તો પછી એ જૂના ચોપડાના હિસાબમાં મારે હાથે જ દિવાસળી ચાંપવી પડશે. તો એની આગ તમને જ દજાડશે. આમે આવી છું ત્યાંથી આગ સળગે છે ને, એમાં આટલી આગનો ઉમેરો, એટલું જ ને? રહેવા દો રસીલા, પાછળથી પસ્તાવું પડશે. ખરેખર તમને પરણીને પસ્તાણી છું. પસ્તાણી હોય તો પિયરાની જા. આ પટારાની ચાવીઓ સાચવનારીને પહેલા આ ઘરમાં લઈ આવો, એટલે એને ચાવીઓ સોંપી નિરાતે મારે પિયરે ચાલી જઈશ. પટારાની ચાવીઓ સૂની નહીં રહે રસીલા. આજ નહીં તો કાલ એને સાચવનારી અહીં આવી જશે. આ ઘરમાં એનો પણ અડધો ભાગ છે. ભેદનો પડદો તમારા હાથે જ ચીરી નાખ્યો. આજ સુધી બાજી તમારા હાથમાં હતી, હવે સોગઠા મારા હાથમાં આવ્યા છે. સંજોગોએ ગોઠવેલા સોગઠાની રમત રમવી ખૂબ અઘરી છે શેઠાણી. તો હવે પાસા ફેંકવામાં પાછી પાની ન કરતા. જોઉં છું કે જીત કોની થાય છે. એના ખોડે સનાતન શેઠનો દીકરો, આ હવેલીનો વારસ. સમજો મને. શાંતિ. સમજુ?
વહુઓના કહેવાથી છોકરો લેવા આવ્યા હતા. બેન નામ નહીં આપું, પણ જો હવે આ દીકરાને જીવતો રાખવું હોય તો આ જગ્યા છોડીને ભાગવા માંડ બેન. એના માથે મોત ભમે છે. સાચું કહે છે હા બેન, ભગવાનના સોગંદ ખાઈને કહું છું બેન. ભાઈ, જેને તમને મોકલ્યા હોય એને કહી દેજો કે માં અને દીકરો બે ધરતીમાં કારક થઈ ગયા. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા, રીસ કરી નંદ રાણી રે. લાકડી લઈ લાલન પર કોપ્યા, લાકડી લઈ લાલન પર કોપ્યા. કાકડી લઈને સોભન સૈયાર મોવી રે. કાકડી લઈને કંસાર કરે છે. જમીને જ જાઓ ને. મારો ઉતાવળ છે. શરાણકીનો સ્નેહ સાથ કરતો છે. રસીલા, સમજીને દિલ દઈ બેઠા હતા તો પછી મને પણ નાટક કેમ કર્યું? સમજ્યું ન હોત તો તમે શેઠાણી ન હોત. ઓહો, સમજ્યું. હા સમજ્યું. તમે શેઠાણી છો તો એ હૃદયની રાણી છે. હવે તો હું એને લઈને જ આવીશ. આવો એટલે કેવડાવજો. એટલે સમય કરો. સામૈયા તો ક્યારના થઈ ગયા છે શેઠના સ્નેહ સાગરની પાળે. હવે તો આ હવેલીના વારસના વારણા લેવા સાબદા રહેજો શેઠાણી. જોઉં તો કઈ તમારા એ વારસને. જરૂર આવશે ત્યારે આખું ગામ જોશે. સમજો આપણે કઈ સનાતન શેઠની થાપણ હતી. આપણે શેઠને શું જવાબ દઈશું? સમજો સમજો. સનાતન શેઠ, બાપુ મેં તમારી થાપણ સાચવી ન શક્યા. બાપુ એટલે એટલે તમે કહેવા શું માંગો છો? ક્યાં છે મારી સમજુ? શું થયું મારી સમજુ ને? નક્કી નક્કી આ કાળા કામ હમીર પૂરે છે ને. બાપુ બાપુ મારી ડેરીનો દીવો હલવાઈ ગયો હતો. હમીર પૂરે છે, હમીર પૂરે છે. આજે આ પૃથ્વીના પાટલે કા તું નથી કા હું નથી. ગજબ થયો અમીર બા. શું થયું? બા, મહંત બાપુના મંદિરમાંથી તમને મારવાનું પણ લઈને સનાતન ભાવિયાની ઝાડીમાં તમને ગોતવા ગયો છે. વારે નસીબ, કાળુઆ તો ભાવતું તું ને વૈરે કીધું. હવે તો એ બાવળની ઝાડી સનાતનનું શમશાન બની જશે. સનાતન, અમીરની હીફલીની હરાજી તારા માટે મોતનો દસ્તાવેજ બની જશે. કાળુ, ખો મરવાની થાય ત્યારે જ વાઘરી વાળે જાય. ના હો, આપણે એવું કઈ નથી કરવું. વડાહારે વેર ન હોય. કાઈ નહીં, આપણા નસીબમાં એટલી વાળી નહીં હોય. દેવલીની થામા કંકુ, હવે તો હમીર કા સનાતન બેમાંથી એક જ આવતીકાલનો સૂરજ જોશે. પછી કેમ ના આપ્યા? શું થયું છે? અમીર, આ થમતા સૂરજની લાલી માથે
તારું લોહી છાંટવું છે. ઈ પહેલા તો મેં તારા વારસદારના લોહીથી મારા હાથ રંગ્યા છે સનાતન. સમજાત તારા આખાના ચોપડાનું આખું પાનું આજ હું પૂરું કરી નાખીશ. ગભરાઈશ નહીં હમીર. ગોળીએ વિધિને તારો વહેલો છુટકારો નહીં કરું, પણ આલમ આખી યાદ કરે એમ પુત્રના મોતે રીબાવીને મારીશ. કોણ છે? કોણ? શું થયું છે? કાનૂનો પણ તમને શું થયું છે? સગામાસ હમીર પાણી મારી પાણી સમજો. समझो मर्दों में मौत नहीं होता, पर अफसोस की बात तो है कि आज मारो कानून मोटो हाथ तो वेरीनो वेर बाळक એવું વાળી છે. હું મારી વેર મારે શેઠ 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 હું ખૂણો પાડીને બેસી રહેનાર શેઠાણી નથી, રાણીયણ છું. આ મીરના લોહીથી મારા હાથ રંગીને પછી ચૂડલો ભાંગીશ, પછી જ આ ચાંદલો ભૂસીશ. મારું કોણ છે શેઠ? મારું કોણ છે?